श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु की जय हो। श्री हरिराय जी महाप्रभु जी रचित जे शिक्षापत्र ग्रंथ है जेमा 41 पत्रों आपे प्रकट कर्या छे तेनो मूल उद्देश्य आपना लघु भ्राता गोपेश्वरजी प्रभुना लौकिक दुखद प्रसंग वखते वળી આપ અલૌકિક સ્થિતિમાં સ્થિત થઈ જાઓ એવા સુંદર અલૌકિક ભાવથી પ્રગટ કરેલ છે અને મૂળ ઉદ્દેશ્ય આચાર્ય બાળકો એટલે કે એકલા ગોપેશ્વરજી પ્રભુ નહીં પણ આવનારા સમયમાં જેટલા પણ બાળકો ભૂતલ પર પ્રગટ થશે તે પણ આ શિક્ષાપત્રથી તેમના સમાધાન પ્રાપ્ત કરી શકશે। એ શિક્ષાપત્ર એવો ગૂઢ ગ્રંથ છે કે જે વાસ્તવમાં આચાર્ય બાળકોને જ માટે મર્યાદિત હતો, પણ આપે સાથે વૈષ્ણવોને પણ આ ગ્રંથ સુલભ કરાવ્યો અને વૈષ્ણવોને પણ આજ્ઞા કરી કે આપ પણ શિક્ષાપત્રને જરૂરથી સત્સંગમાં સાથે રાખશો। મૂળમાં સત્સંગ 84-252 શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી દર્શન કરી સર્વ લીલાનું વર્ણન કર્યું જે વૈષ્ણવોને તૃપ્ત કરવા માટે પૂર્ણ છે, પરંતુ તેમાંથી આચાર્ય બાળકોનું સમાધાન થઈ શકે નહીં એ મર્યાદા છે શ્રી ગોકુલનાથજીની કે ત્યાં એ વાત ના થઈ શકે। જેમ કે દ્રષ્ટાંતમાં કે જે એક વખત જે રૂની પૂણીવાળી જે દોષી હતી ડોકરી કે જેને ઠાકોરજી પુષ્ટ થયા પછી એ એટલા પ્રસન્ન રહેતા એ ડોકરીથી કે એ જ્યારે એની પાસે કંઈ દ્રવ્ય નહોતું એટલે રૂની ઢગલી હોય એમાંથી રૂ લે અને પછી એને પેલા સૂતરના કાંતવાનું જે રેંટિયો હોય એમાં એ રૂ કાંતે। આ રીતે એ ગુજરાન ચલાવતી અને ઠાકોરજી સ્વયં તેમાંથી રૂ લઈને આપના શ્રી હસ્તથી આપતા, આટલા પ્રસન્ન રહેતા। અને એ વખતે આચાર્ય બાળકનો કોઈ લાલંશ રીતના પધાર્યા હશે, એમને આ ઠાકોરજી પ્રત્યે પ્રીતિ થઈ એટલે માગી લીધા, તો આચાર્ય બાળકને તો ન પાડી શકાય એટલે ડોકરીએ આપવા પડ્યા, પણ ઠાકોરજી ન રહ્યા। ઠાકોરજી આજ્ઞા કરાવી કે અમને ડોકરી પાસે પાછા પધરાવો। તો આ એક મર્યાદા હતી। શ્રી ગોકુલનાથજી ત્યાં કશું વર્ણન નથી કરી શક્યા કે આવું શું અને આ કેમ। જેવી રીતે જે બેટીજીના ઘરે પધરાવે છે જે પેલા શ્રી ગુસાઈજીની સેવકીની ઠાકોરજીને, અને પછી જ્યારે રાત્રિએ બેટીજી ઠાકોરજીને સિંહાસન ઉપરથી શૈયામાં પોઢાવવાનું ચૂકી જાય છે તો ઠાકોરજી જતાવે છે કોને? વૈષ્ણવને કે અહીંયા મને શીત બહુ લાગે છે। તો એ વખતે તે દોડતી આવે છે વૈષ્ણવ, મધ્યરાત્રિએ પણ બેટીજીને જગાડી દે છે, કેમ કે ઠાકોરજી એ પ્રધાન છે। આ માર્ગમાં વૈષ્ણવો માટે માર્ગ પ્રગટ થયો છે એટલે વૈષ્ણવોનું જે કર્તવ્ય છે એ મુખ્ય ઠાકોરજીની સેવા અને સત્સંગ છે, પછી બીજું બધું છે। અત્યારે મુખ્ય થઈ ગયું છે, જુદું થઈ ગયું છે અને આ ગૌણ થઈ ગયું છે એટલે આ ભેદ એ તે વખતે પ્રગટ ન કરી શકે। પણ હરિરાયજી જ્યારે આપના લઘુભ્રાતાને કંઈક સમાધાન કરી રહ્યા છે તો એ સાથે સાથે બધા જ બાળકોનું સમાધાન કરી શકે એવો આ દિવ્ય અલૌકિક ગ્રંથ છે, ખાસ તો બાળકો માટે છે આચાર્યના। આજે આવશે 3જો, 4થો, 5મો અને 6થો શ્લોક, જેમાં 3જો અને 4થો શ્લોક એનું અનુવાદ સાથે કર્યો છે, શબ્દોનો શબ્દાર્થ સાથે મૂક્યો છે, જેમાં હરિરાયજી કહેવા માગે છે કે અવતાર લીલામાં કુમારિકાના આશ્રય તરીકે શ્રી યમુનાજી મનાયેલા છે અને પુલિંદીજી માટે જે વનમાં વાસ કરતી જે આ રામજી વખતની ભીલ કન્યાઓ પુલિંદીજીની યુથમાં આવી તે નીચ યોનિમાં જન્મેલા ભગવદીઓના આશ્રય તરીકે ભગવદ ભક્ત હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી મનાયેલા છે। એટલે એમનો ઉદ્ધાર આપે કર્યો, રાસમાં એમને જે લેવા માટે સામર્થ્ય આપ્યું
ભીલ યોની છતાંય એ ગોવર્ધન મહારાજે પછી ઠાકોરજીએ રાસ વખતે આ બધી એને આકર્ષણ કરી, એટલા જ રૂપ પ્રગટ કરી, એટલો જ અધિકાર આપ્યો જે ગોપીજનો માટે હતો. અને પછી અગ્નિકુમારિકાઓના વ્રતમાં કાત્યાયની આશ્રય તરીકે મનાયેલા છે, કાત્યાયની દેવી. તેમ જીવોએ અનવતર દશામાં ભગવત સંબંધની પ્રાપ્તિ અર્થે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો દ્રઢ આશ્રય સ્વીકારવો. આ જે શ્લોક છે એમાં એક સાથે બે જગ્યાએ લાભ આપ્યો છે. આચાર્ય બાળકો માટે પણ કહ્યું કે આપથી જેમ આગળ આવી ગયો શ્લોક કે સેવા ન થઈ શકે, સાધન કોઈ પણ ન થઈ શકે, તો પણ નિશ્ચિંત થઈ જવું જોઈએ. કેમ કે બધાથી કંઈ સેવા થતી નથી ને કદાચ પ્રતિબંધ પણ આવે છે. જેવો પ્રતિબંધ વૈષ્ણવોને આવે છે પ્રભુકૃત, એવો જ પ્રતિબંધ આચાર્ય બાળકોમાં પણ આવે છે પ્રભુકૃત. કે આજે જોઈ શકાય છે કે 99% બાળકોથી ઠાકોરજીની સેવા નથી થતી. જે વસ્ત્રથી લઈ, શૃંગારથી લઈ, સ્નાનથી લઈ અને સામગ્રી સુધીની, તો એ આવી શકે, એમાં કંઈ બહુ એવું નથી. પણ એનો ઉપાય એ જે ગઈકાલના જે શ્લોકમાં આવ્યો કે અષ્ટાક્ષર અથવા તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ. અમે પણ માર્ગની સ્થિતિ પત્યા પછી આ જ એક આધાર છે, એટલે એમાં કંઈ કશું થવાનું નથી. અને આપે એમ પણ કહ્યું કે નવરત્ન ગ્રંથમાં તો આજ્ઞા છે જ કે ભ્રમસંબંધ થયો છે જ્ઞાન ત્યાં જ્ઞાન અવસ્થામાં, પછી ભલે સેવા છૂટી જાય છે પણ એની ગતિ તો નિશ્ચિત અલૌકિક જ છે. એટલે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રમેય બળ, એનું જે માપ છે એ અમાપ છે, અનંત છે. જેમના સ્મૃતિ માત્રથી, જેમનું નામ 108 નામમાં છે સ્મૃતિ માત્રાર્થી નાશનાય, તો એ નામમાં જ આપનું મહાત્મ્ય જે પ્રગટ થયું છે કે મર્યાદા જીવ પણ જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરી લે તો પણ એના દુઃખનો અંત આવી જાય. પછી ત્રિરાશિ મૂકી તો પછી દેવીજીઓ માટે તો કેવો લાભ, એ અત્યારે સ્મરણ કરવું જોઈએ. અને ગઈકાલે આવી ગયું કે મહાપ્રભુજી આપના પ્રમેય બલથી જેમ પેલા જગન્નાથજીના પૈડા નીચે મરી અને સ્વર્ગ ઈચ્છ્યું, વૈષ્ણવનો પિતા થયો એટલે તો એને સ્વર્ગ મળ્યું. પુરુષોત્તમ ક્ષત્રિય સ્ત્રી પુરુષના બંને માતાઓએ આસુરી ભાવ કરી કંઠી ઉતરાવવા માટે, તિલક ભૂસાવવા માટે, આમ પુષ્ટિ માર્ગ છોડવા માટે બહુ જ પ્રયત્નો કર્યા અને છેવટે આત્મહત્યાની ધમકી આપી. તો પણ હવે જે હજારો જન્મો પછી જે આ ફરી પાછા લીલામાં જવાનો પ્રસંગ આવી કૃપા શ્રમ લઈને વલ્લભે કર્યો છે, તેથી તે ન માન્યા, છેવટે કોવો પૂર્યો, તો તેમની ગતિ તો પ્રેત યોનિમાં હતી, પરંતુ તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવી દીધી. તો એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો દ્રઢ આશ્રય કરવાની આજ્ઞા આ ત્રીજા અને ચોથા શ્લોકમાં છેલ્લે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સર્વ ખાસ તો આચાર્ય બાળકોને કરી. પછી આવે જે પાંચમો અને છઠ્ઠો શ્લોક. જેમ શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં શ્રી કૃષ્ણ પોતે જ પ્રાદુર્ભૂત થયા, અથવા રાસ પંચાધ્યાયમાં જેમ પ્રાદુર્ભાવમાં શ્રી કૃષ્ણ પોતે જ દૈન્ય ભાવાત્મક થયા, તેમ પરોક્ષમાં જીવોના પુષ્ટિ સંબંધ માટે સ્વામીની સ્વરૂપ એ આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા ભગવત સંબંધ થાય છે. એ જ એક સાધન છે, અન્ય કોઈ સાધન રહ્યું જ નથી. એટલે મહાપ્રભુજી એ જ પુષ્ટિ માર્ગ માટે મુખ્ય પ્રવેશ દ્વાર છે, એ સિવાય બીજું કોઈ સાધન નથી. જે હમણાં પંઢરીનાથ માટે પણ એ જ વાત આવી હતી કે આપે પણ કહી દીધું હતું કે હું અક્ષર બ્રહ્મનો વિષ્ણુ છું, પણ હું ગોલોક માટેની પ્રાપ્તિ નહીં કરાવી શકું અને એના માટે રાહ જોવી પડશે. વિવેચનમાં હવે આ બધા જ શ્લોકનું વિવેચન, 3 અને 4 શ્લોકનું વિવેચન સર્વપ્રથમ લીધું છે, જેમાં કહ્યું કે યમુનાજી કુમારિકાઓને આશ્રય આપીને લીલામાં લીધા, કાત્યાયનીએ જે તે ગોપીજનોને અને પુલિંદીજીનોને ગોવર્ધન મહારાજે લીધા. એ જ વાત હવે વિવેચન દ્વારા સમજાવે છે શ્રી ગોપેશ્વરજી કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ્યારે શ્રી કૃષ્ણનું દર્શન કરાવે ત્યારે જ શ્રી કૃષ્ણની કૃપા થાય છે. તેથી આ પુષ્ટિ માર્ગીય જીવે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય નિશ્ચય કરવો, ત્યારે જ ફલ પ્રાપ્ત થાય. આ સમયમાં તો પ્રભુ સંબંધ થવાને એક શ્રી આચાર્યજીનું દ્વાર રહ્યું છે.
એટલે કે અત્યારે જે આગળ કહ્યા છે શરણે આવવા માટેના વિવિધ દ્વાર, જેમાં શ્રી યમુનાજી જે તે વખતે પ્રભુ જ્યારે બિરાજતા હતા અને લીલા કરી રહ્યા હતા, જે નંદાલયની અંદર પ્રગટ અત્યારે ચાલુ જ છે લીલા તો, પણ એ વખતે જે કંસને ત્યાંથી આવ્યા અને પછી એ વખતે યમુનાજી પણ અંગીકાર કરી લેતા હતા. તે વખતે મહાપ્રભુજી તો પ્રગટ થયા પણ નહોતા ને, એટલે પછી ગિરિરાજજી પણ કરી લેતા હતા, જેમ કે પુલિંદીજનો, અને કાત્યાયનીનું વ્રત કર્યું હતું. એ લોકોને પણ ગોલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો હતો. પણ કહે છે કે અત્યારે જે સમય છે આ કલિકાલ, એમાં જો કોઈને ગોલોકધામની પ્રાપ્તિ કરવી હોય અને પૂર્ણ પુરુષોત્તમનું પરમ ફલ પ્રાપ્ત કરવું હોય તો પાછી આચાર્ય એટલે કે મહાપ્રભુજીનું દ્વાર રહ્યું છે. એટલે કે મહાપ્રભુજી અથવા તો મહાપ્રભુજીના વલ્લભ કુલ બાળકો, તેમના થકી અંગીકાર થવું તે જ એકમાત્ર આશ્રય રહ્યો છે. જેમ અવતાર દશામાં શ્રી યમુનાજી દ્વારા કુમારિકાઓને પ્રભુની પ્રાપ્તિ થઈ, તેમજ પરમ ભક્ત શ્રી ગિરિરાજજીના સત્સંગથી પુલિંદીજીઓને ભક્તિ સિદ્ધ થઈ તથા લીલાની પ્રાપ્તિ થઈ, અને અગ્નિકુમારિકાઓને કાત્યાયનીને નિમિત્ત બનાવીને શ્રી યમુનાજી દ્વારા વર પ્રાપ્તિ થઈ. તેમ આ સમયમાં એટલે કે અનઅવતાર દશામાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શરણે જવાથી એમના દ્વારા જીવને શ્રી કૃષ્ણનો સંબંધ પ્રાપ્ત થાય છે. જેમ પ્રભુએ પુલિંદીજીની સેવા શ્રી ગિરિરાજજી દ્વારા અંગીકાર કરી અને કુમારિકાઓની સેવા શ્રી યમુનાજી દ્વારા અંગીકાર કરી, તેમ આ કલિયુગના સમયમાં વૈષ્ણવોની સેવા પ્રભુ શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર કરે છે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય દશામાં પ્રભુ પોતે જ પોતાની પ્રાપ્તિ કરાવે છે. ફલ પ્રકરણ રાસ પંચાધ્યાયમાં દૈન્ય ભાવથી પ્રભુ પોતે જ પ્રગટ થયા. ગોપિકા ગીત પૂર્ણ થયા પછી શ્રી સુખદેવજી કહે છે, એ જે ગોપી ગીતનો શ્લોક છે તે એ મૂક્યો છે ગોપી ગીત પૂર્ણ થયા પછીનો, ઇતિ ગોપ્યમ પ્રગાયત્યમ વરી, એ આપ જરૂરથી વાંચજો. હવે આનો અર્થ કયો છે, તેમ ઉત્કૃષ્ટ ગાન કરતી કરતી, એ અર્થ પણ તમે વાંચજો, કારણ કે એનો પણ ભાગવતજીમાંથી જ લીધેલો છે સીધો, એટલે આમાં કંઈ ગોપેશ્વરજી પ્રભુની રચના નથી, એટલે હું વિશેષ એની પર ભાવ પણ નથી રાખી શકતો. ભાગવતજીનું તો છે જ. બસ, તો આજે આ શિક્ષાપત્રમાં હવે 6થા શ્લોક સુધીનો અર્થ વિવેચન આવ્યા. આવતીકાલે 7મો શ્લોક પણ આવશે અને સાથે 8મો પણ લઈશું. અને ખૂબ કૃપા થઈ રહી છે આ તો હરિરાયજીની, શ્રી ગોપેશ્વરજીની, કે એક સાથે આપ ગોપેશ્વરજી પ્રભુ અને હરિરાયજી પ્રભુ આપ બાળકોનું પણ સમાધાન કરી રહ્યા છે અને થોડું થોડું વૈષ્ણવોનું પણ કરી રહ્યા છે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ્ધર્માસ્ત દારાગાર પુત્ર આત્મવીતિ પરાણી આત્માના સહ સમર્પયામિ દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નિવેદન એ ગોવર્ધનનાથજીને કરેલું આત્મસમર્પણ છે. એમાં સંપૂર્ણ સમર્પણ આવે છે, એકાદ વસ્તુનું સમર્પણ નથી આવતું. અને આટલું મોટું સમર્પણનો અવસર જો મળ્યો છે તો હવે એમાંથી કઈ વાતની ચિંતા એ વૈષ્ણવને કરવાની રહી. પણ એ નિવેદન ભૂલાય તો ચિંતાઓ વળી પાછી. એટલે નિવેદન એ ચિંતાઓને દૂર કરવા માટે નિત્ય કરવાની આજ્ઞા હતી પુષ્ટિ માર્ગમાં, કે સ્નાન કર્યા પછી પહેલું નિવેદન મંત્રનું અનુસંધાન કરી લેવું. પણ પછી એવી પણ આજ્ઞા થઈ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી નવરત્ન ગ્રંથમાં કે ના, તાદશી વૈષ્ણવના સંગથી નિવેદનનો જ લાભ પ્રાપ્ત થઈ શકશે. હવે તાદશી વૈષ્ણવ એ દુર્લભ ગણ્યા, તો આપણે સત્સંગમાં જે પણ વૈષ્ણવોથી સત્સંગ પ્રાપ્ત કરી રહ્યા છીએ એ તાદશી જ છે. અને અત્યારે સત્સંગ હમણાં જ જેમ કે આ થયો ચાલુ 252માં 59મી વાર્તા, તો દરેક વખતે આપણને તાદશીનો અલગ અલગ તાદશી વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થઈ રહ્યો છે. એ ભાવ મનમાં રાખીશું અને આપણે આ નિવેદનનો લાભ અને ચિંતાઓથી મુક્તિ અને રોજ આપણા સ્વરૂપના જ્ઞાન તરફ નજીક જઈ રહ્યા છીએ. જે દિવસે સ્વરૂપનું જ્ઞાન થશે, ધારો કે પ્રભુની કૃપાથી હજી મને હાલ તો નથી થયું, જેમ કે મહાપ્રભુજીની સાથે ને સાથે રહેતા હતા દામોદરદાસ હરસાનીજી, પણ જ્યારે જ્યારે પણ મહાપ્રભુજી કુલ 3 વખત પ્રસન્ન થયા છે એવો આપણે જાણીએ છીએ. કે એક તો પેલા મુરમુરા વખતે, એક પેલી શીલા રોકી એ વખતે, એક ત્રીજું પણ કાંઈક કારણ છે. તો 3 વખતે જે માગણી કરી છે
એ દામોદરદાસ સરસાણીજી કે જે સાક્ષાત લલિતા છે છતાં એમને એમના સ્વરૂપનું જ્ઞાન નહોતું થયું, એટલે જે કહેતા હતા કે મને પુષ્ટિ માર્ગ સમજાય, મારો મુખરતા દોષ જાય અને મારા ગુરુ પાસે આપ પધારો. તો એ જે પુષ્ટિ માર્ગ સમજાય એવી વિનંતી 3 વખત કરી એટલે આપણે એમ માની લેવાનું કે કદાચ પુષ્ટિ માર્ગ આપણને પણ નથી સમજાયો, તો એનો બહુ પછી શોક નહીં કરવો જોઈએ, કે જે સારું છે જે છે. કારણ કે જેને જટ સમજાઈ જાય છે એ જટ લીલામાં પહોંચી જાય છે, પછી એને ભૂતલ પર રહેવું પણ દુર્લભ થઈ જાય છે. એટલે તો ગુસાઈજી વારંવાર બધાને અનુભવ કરાવતા પણ પછી પાછા લાવતા કે ભાઈ એ તો ક્યાંય જવાનું નથી, એ તો છે જ, પણ અહીંયા પણ લાભ મેળવી લો. તો હવે આપણે આ દોડ લઈએ છીએ કે બ્રહ્મસંબંધ થયો અને આજ નિવેદનનો મંત્ર બોલ્યો, હું આપ બી બોલ્યા, મનમાં શ્રવણ કર્યું, એની સાથે આ ભાવ રાખવાનો. રોજ અલગ અલગ આવશે દોડ. સોંપ્યું સગળું શ્રીજી તું સંભાળજે. કેમ કે ખરેખર સોંપ્યું છે બ્રહ્મસંબંધ થયો ત્યારે. સોંપ્યું સગળું વાલા તું સંભાળજે, પાણી પહેલા બાંધી લેજે પાળજો, પાણી પહેલા બાંધી લેજે પાળજો. પાણી પહેલા બાંધી લેજે પાળ એટલે શું? તો કે જેમ કોઈ પૂર આવવાનું હોય અને આપણે કિનારે વસતા હોઈએ અને એ પાણી આપણા ઘર સુધી આવી જાય તો પછી જીવાય કેવી રીતે? એમ આ સંસાર રૂપી જે સમુદ્ર છે એના જ કિનારે બધા રહી રહ્યા છીએ, અને એ સમુદ્રનું જળ એટલે કે જે આવનારી આપણી ભવિષ્યની કંઈ પણ સંભાવનાઓ, જેમાં આદિ, વ્યાધિ અને ઉપાધિ, એ પહેલાં આપ જ બધું સંભાળી લેજો. કેમ કે અમે તો સોંપીને બેઠા છીએ, અમે જાતે કશું કરી શકીએ એવા સમર્થ્યવાન નથી. અમે ભેગું નથી કર્યું, અમે મેડિક્લેમ પણ નથી કરાયો, અમે ઇન્સ્યોરન્સ પણ નથી કરાયો, અમારી પાસે આવક જ નથી એટલી. અમે તો બસ આપના સેવક છીએ એટલો ગર્વ રાખીને પણ પછી દીન થઈ ગયા છીએ. કેમ કે હવે આ સંસારમાં ક્યારે શું થાય, આજે કંઈ છે કાલે કંઈ છે, કંઈનું કંઈ થઈ જાય રે, રંગ સદા પલટાતો રે છે, દાડો ને વળી રાત માનવ જીવનમાં. અને એટલે જ જે શરણે આવ્યા એને તો હવે શું ચિંતા રહી કે શ્રીનાથજીની કૃપા હશે તો હૈયે થાશે હાસ માનવ જીવનમાં. પછી આગળ દોડમાં કહે છે કે વૈષ્ણવે આ ભાવ રાખવો. જ્યારે પણ આપણે ઘરમાં જીવીએ છીએ અને દ્રવ્ય છે એટલે પછી આ ભોગવવું, આ કરવું, આના ઉપર આ કરીશ, આવા મંદિરો નહીં કરવા. કયા ભાવ રાખવો? સાને કાજે માનું ને મારું. આ બધું મારું શા માટે માનું? તું જાણે ને તારું છે સૌ કાજ જો. અને પછી કોઈ પણ મૂંઝવણ મનમાં નહીં આવવા દેવાની. જેમ મોટા મોટા શેઠના મુનિમને જો એના માથે શેઠ ગાજતો હોય ને એને કોઈ પછી ચિંતા ના હોય, તો આપણે માથે તો કોણ બિરાજે છે? એટલે તો નિવેદનનું મંત્રનું અનુસંધાન કરવાનું કહે છે. મનની મૂંઝવણ ખંખેરી ખૂણે મૂકી. અને હવે તો આપણે એમની પર આરોપ બી કરી શકીએ કે જો હવે કંઈ થયું, મારી નહીં પણ તારી જાશે લાજ જો. કોઈ એમ કહેશે કે જો આ ગોવર્ધનનાથજીને સંપૂર્ણ સમર્પણ કરી દીધેલું છતાંય આવું થયું, તો ગોવર્ધનનાથજી ક્યારે સાંભળશે? કે રોજ નિવેદનનું આપણે અનુસંધાન કરતા હોઈશું, રોજ સત્સંગ કરતા હોઈશું, અને જેને સેવા છે એની તો વાત થાય એવી નથી. અને છેલ્લે બહુ સુંદર દોડમાં કીધું છે કે વૈષ્ણવ આવ્યો, શરણે આવ્યો સગળું ધર્યું આપને, શરણે આવ્યો સમર્પિત કર્યું આપને. હવે તો મારી પાસે મૂડી જ ના હોય તો પછી એનું વ્યાજ મને કેવી રીતે મળે? મૂડી નહીં ત્યાં ક્યાંથી ગણવું વ્યાજ જો, મૂડી નહીં ત્યાં ક્યાંથી ગણવું વ્યાજ જો. સોંપ્યું સગળું વાલા તું સંભાળજે, પાણી પહેલા બાંધી લેજે પાળજો. બોલો શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.